મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ પણ વડોદરાની અંદર પ્રશાસનનો અણઘડ વહીવટ। 1.5 વર્ષ પહેલા વારસિયા વિસ્તારની અંદર બનેલા 4 કરોડના રોડ પર હવે 6 કરોડ 63 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદકામ કરાશે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના પોતાના વોર્ડમાં જ વારસિયા વિસ્તારના પ્રેમદાસ જનરલ હોસ્પિટલથી ઓડનગર સુધી 1.5 વર્ષ પહેલા 4 કરોડના ખર્ચે બનેલા રોડ ઉપર હવે 6 કરોડ 63 લાખના ખર્ચે ડ્રેનેજની કામગીરી કરવા માટે સ્થાયી સમિતિ અંદર દરખાસ્ત લાવવામાં આવી છે, જેના કારણે સ્થાનિકોની અંદર પણ ખૂબ જ આક્રોશ છે। તેમનો આરોપ છે કે રોડ બનાવ્યા બાદ રોડની લાયબિલિટી પીરિયડ હોવા છતાં ખોદકામ કરી અને ડ્રેનેજ લાઈનો નાખવાની કામગીરી મંજૂર કરી કોને ફાયદો કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેની તપાસ થવી જોઈએ। ગઈકાલે એવું થયું કે એક પ્રેગ્નન્ટ બાઈ આવી પડી ગઈ અને ઘૂંટણે વાગ્યું, આ લેવલિંગ નહોતું એનું, અને અમે સિનિયર સિટીઝન અમારામાં બી તકલીફ પડે છે અગર રોડ પાર કરીને આવ જાવ કરવામાં। એની ગેરંટી ખતમ થઈ જાય એના માટે પાછું આ કામ ચાલુ કરી દે છે, એટલે પેલા કોન્ટ્રાક્ટર છૂટા થઈ જાય, એમની ગેરંટી વોરંટી ખતમ થઈ જાય। આ ભ્રષ્ટાચારીઓ કોર્પોરેશનના અધિકારીઓ જ એમની જોડે બંધાયેલા છે। વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં જે રોડ બનાવવામાં આવે છે, આ રોડની કામગીરી એ રીતની થતી હોય છે કે જે જગ્યા ઉપર મોટા મોટા બિલ્ડરો જ્યારે બિલ્ડિંગો બનાવે છે ત્યારે એ લોકો રોડ બનાવી ગયા પછી જ્યારે ગટરની માંગણી કરતા હોય છે ત્યારે આ લોકો ગટરની જોઈન્ટ કરાવતા હોય, એના કારણે પણ ખોદકામ કરવામાં આવે છે। સાથે જે કહેવાય છે કે અનેક લોકો જે પ્રાઇવેટ કંપનીવાળા હોય છે આ લોકો પણ રોડોને ખોદવામાં આવે છે। એટલે ખાસ કરીને પહેલાં તો જે રોડ ખોદતા હોય એના ઉપર અંકુશ લાવવાની જરૂર છે અને રોડ કોણ ખોદી રહ્યું છે એના પર પણ નજર રાખવાની જરૂર છે। પહેલાં ડ્રેનેજ લાઇન કર્યું છે જેથી કરીને લોકોની સુવિધા જળવાય અને ત્યાર પછી જે રોડ થાય એ રોડ પર લાંબો સમય ટકી શકે, પણ કેમ સમજાતું નથી એ। અને સરકાર જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ઠોસીને કહેતા હોય કે ભાઈ પહેલાં ડ્રેનેજ લાઇન ઇતર કામ પહેલાં કરવા જોઈએ પછી રોડ રસ્તા બનાવવા જોઈએ, પણ કેમ વડોદરા શહેરના કોર્પોરેશનના અધિકારીઓની ઊંઘ ઉડતી નથી, એ ખૂબ વિવાદાસ્પદ અને ખૂબ વિચારલાયક વાત છે।